જય માતાજી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીએસઆરટીસીમાં કંડક્ટર દ્વારા આપવામાં આવતા અલગ અલગ રિપોર્ટની માહિતી મેળવીશું। રિપોર્ટ 4 કલેક્શન 1 ઓલ ટ્રીપ। હવે રિપોર્ટ 41 એટલે આપણે જે ટોટલ ટ્રીપ મારી હોય, નોકરી પૂરી કરી હોય અને એમાં જે કલેક્શન આપણે જે કેશિયરશ્રીને જમા કરાવવાનું હોય એના વિશેની માહિતી અંદરથી મળી રહેશે। ધારો કે આપણી ટ્રીપ હજુ પૂરી નહીં થઈ, પણ ધારો કે ટ્રીપ પૂરી થઈ ગઈ છે, તો ભાઈ આમાં આપણને શું જાણવા મળે કે રિપોર્ટ 41માં અત્યાર સુધીમાં આપણે ટિકિટો કેટલી કાપી છે? 55। તેનું કલેક્શન કેટલું છે? 179 રૂપિયા। એમાં કન્સેશન એટલે 5 ટિકિટ બતાવશે 769 રૂપિયાની, અને કેશ ટોટલ જે આપણે કેશિયરશ્રીને જમા કરાવવાની હોય છે એ 179 રૂપિયા છે। હવે આપણે જ્યારે કેશિયરશ્રીને જમા કરાવતા હોય ત્યારે આ રિપોર્ટ પ્રમાણે તેની જે આપણી પાસે ઇન્કમ હોય એનું સમરીરાઇઝ કરીને આપણે રિપોર્ટ આપવાનો રહે તથા કેશ જમા કરાવવાની રહેવા છે। જેમ કે હવે 179 રૂપિયા છે, તો 100ની એક નોટ, 50ની એક નોટ, 20 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયા એમ કરીને સમરીરાઇઝ કરીને કલેક્શન આપવાનું રહેશે। પછી હવે બીજા રિપોર્ટ વિશેની માહિતી મેળવીશું। રિપોર્ટ 1 નંબર 11 નંબરનો રિપોર્ટ તમે કાઢશો નંબરનો રિપોર્ટ એટલે શોર્ટમાં કે તમે જે આખા દિવસની ટ્રીપો મારી હોય તે ટ્રીપ વાઇઝ તમારે ઇન્કમ બતાવશે, અને એ રિપોર્ટ તમારે કેશિયરશ્રીને જમા કરાવવાનો રહેશે। જેમ કે આપણી પહેલી ટ્રીપ હતી બોરસદથી અઘાસની, એમાં 14 રૂપિયાનું 14 ટિકિટો ફાડીને 75 રૂપિયા કલેક્શન હતું। બીજા નંબરની રિટર્ન ટ્રીપ હતી, ત્રીજા નંબરની બોરસદથી ગંભીરાની, એ રીતે અલગ અલગ ટ્રીપોનું બતાવશે, તમને માહિતી મળી રહેશે। અને જે લાસ્ટમાં છે એ તમારી ટ્રીપ નંબર, એક ટ્રીપમાં કેટલી ટિકિટ તમે ફાડી અને એ ટ્રીપમાં તમારું કેશ કલેક્શન કેટલું છે તેનો ટોટલ આંકડો તમને જોવા મળશે। એ રીતે તમે 11 નંબરનો રિપોર્ટ તમારે જમા કરાવવાનો રહેશે। હવે એ જ રીતે બીજા રિપોર્ટની માહિતી મેળવીશું। રિપોર્ટ નીચે જવા દઈશું। 5 નંબરનો EPKM રિપોર્ટ, એના પર ઓકે આવવાથી તમને મળશે કે તમે કેટલા કિલોમીટર પૂરા કર્યા છે અને તમારે EPKM કેટલું છે એ જાણી શકાય છે। ફરી બીજા વિશેની માહિતી મેળવીએ। રિપોર્ટ 6 નંબર 61। એ રિપોર્ટ પરથી તમે જાણી શકશો કે તમે કયા સ્ટેજ પરથી કેટલી ટિકિટો આપી છે અને આગળ ક્યાં જવાનું છે। પહેલાં ટ્રીપમાં બોરસદ આપણું પહેલું સ્ટેન્ડ હતું, તો બોરસદથી કઈ ટિકિટ આપી એ જાણી શકાય। એ રીતે તમે અલગ અલગ જે તમારા શેડ્યુલ સિલેક્ટ કરેલા હોય એ પ્રમાણે તમને માહિતી મળી રહેશે આ ટ્રીપ પરથી તમને। પછી બીજો 8 નંબરનું કરશો બ્રેકડાઉન રિપોર્ટ। હવે ધારો કે તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો અને અગમ્ય કારણોસર તમારી બસમાં કંઈક બી પ્રોબ્લેમ આવે છે, તો તમે જે મુસાફર ટ્રાવેલિંગ કરી રહ્યા છે તેમને પહોંચાડી શકતા નથી, તો તમે રિપોર્ટ 8 કરીને દબાવશો તો તેનાથી જે રિપોર્ટ નીકળશે એ તમારા બસમાં બેઠેલા મુસાફરો છે એમની ટિકિટ વાઇઝ રિપોર્ટ નીકળી જશે, જે તમારે બીજા બસમાં જે મોકલવામાં આવતા હોય એ કંડક્ટરને આપશો એટલે એ તમારા મુસાફરોને બીજી બસમાં લઈ જઈ શકશે વગર ટિકિટે। એ ટિકિટ જે જૂના તમે આપી હોય, તમારી બસ બ્રેકડાઉન પડી હોય એના સાચવી રાખવાની રહેશે ટિકિટ, અને જે સામેવાળા કંડક્ટર બીજા કંડક્ટર છે એમને બતાવવાનું રહેશે, એટલે એ ભાઈ ઓકે કરીને જવા દેશે। એ રીતે તમને જો અમારી આ માહિતી
ગમી હોય તો તમે અને તમારા બીજા મિત્રોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો.